ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો જો આપણે મસ્ત વાર થઈ ગઈ અને પછી આજે આપણે વાડીએ આવી ગયા છીએ. તો સારો એવો આપણે અહીંયા વાડીએ વરસાદ થઈ ગયેલો છે. અને મમ્મી જો આજે મમ્મી આ લઈ આવ્યા છીએ આપણે, ને મમ્મી સવારમાં ફૂલ ઉતારે છે. હમણાં ઓછા થઈ ગયા છે. બચારે તો બહુ આવ્યા 10 દી. હવે પાછા અસલ જો મોટા મોટા ઉખડશે. એવું છે, વરસાદ થયો ને. વરસાદ થયો એટલે પાછા ફૂલ ખુલવા મળશે. જો આ વધારે કર્યું આ મીઠું પાણી જડ્યું હોય ને નહીં ઈ મોટો થઈ ગયો છે. આમ હવે થાતો જાય છે, અમુક બરી ગયા છે પાંદડા. હવે નવા પાંદ આવશે. હવે તો ઓલા પાંદ નીકળી જાય એટલે નવા પાંદ આવશે. એટલે ઈ હવે વરસાદ આવી ગયો એટલે બધું તારે ઉગી જાય. હવે કઈ ન રોકાય. ચોરી એ કેવડી મોટી થઈ ગઈ. અને ગુવાર ભીંડો છે. આ ભીંડો હજી તો નીકળતો આવે છે જો બધા. એ પાછો આપણે વાવ્યો તો ને અમુક જૂનો નીકળે ને અમુક નવો નીકળતો હોય આમાં. ગુવાર તો આપણે એમનું ઉગી જ ગયો તો, પહેલી વારમાં જ ઉગી ગયો તો. અને આપણે મગફળી જે દબાઈ ગયેલી છે એ નીકળી જાય, કારણ કે વરસાદનું છાંટા પડ્યા હોય એટલે પાણી આમ થોડાક પેલા દી 7 વાતર 8 વાતર વાવ્યા છે ને થોડાક પાખા લાગે છે. એમાં અત્યારે સોંપી દઈ, દાણા વૈધા છે દમ થાય સોંપી દઈ, ઠેકાણા થઈ ગઈ. એવું છે, વેચવા જાય તો કઈ આવે નહીં, કઈ નો આવે. માંડવી થાવે પાલો તો થવાનો થાય, દાણા આવે કે ન આવે, આવે છે. હજી તો કઈ મહિનો નથી થયો એટલે. પણ હાવ ખાલા એરિયામાં ખડ વધારે થાય. ખાલા હોય ને તો ઓલું સોંપી દઈ ને તો માંડવી ન થાય, કઈ પાલો થાય ને ખડ ન થાય. એટલે આપણે હવે સોંપી દઈ, જેટલા દાણા પડ્યા છે ને એટલા વાહે બહુ ખાલું જ્યાં લાગે ને આપણે વાહે મમ્મી બહુ ખાલું લાગે ને આપણે સોંપી આવે. મોટા ખાલા કે હોય ને સોંપી દઈએ. આપણે નવરા છે એટલે સોંપી દઈએ, નકર બીજે ખેતર વાવવા જવું હોય તો કઈ સોંપાય નહીં. અને આપણે ઈ 2 ખેતરમાં જો એકમાં એડા અને એકમાં તુવેર વાવવાની છે, કઈ ઉતાવળ નથી. કારણ કે રા પાકી પછી બીજો વરસાદ થાય ને તઈ વાવવાનું છે. ત્યારે આ તો આખી હવે આમનું બેઠું હોય આમ સિસ્ટમ, એટલે ઈ આખી સિસ્ટમ પતે પછી જ થાય. તો એમાં તો પછી રા પાલી જાય ને પછી પાછું વાવવાનું છે. એટલે ઈ 15-20 દી વાવણી થી મોડું થોડુંક વાવવાનું હોય. હજી આમ 7 દી ની આગાહી કરે છે, એટલે આમ થોડું 7 દી સુધી એવું ઝરફરાટ વચમાં ચાલુ છે. અત્યારે કેમ સાંજે એમ વરસાદ ચાલુ રહેતો હતો, છાટા સવારે ચાલુ હતો, સવારમાં પણ પલરી ગયું હતું. એટલે એમ ચાલુ છે. એટલે ઈ રીતનું છે. હવે બધા જો વાડી અળિયા કાઢે છે કે કેવો વરસાદ થયો. જોવા જો મનીષભાઈ આવ્યો, જો ગાડી લઈ નહીં આવ્યો. જોવા કેવો વરસાદ છે. ડ્રેગન છે ને ઝૂકી ગયા હતા, તો મમ્મી કે આપણે ડ્રેગન બાંધી દે, કે મોટા ફૂટ આવી છે તો વરસાદનું પાણી જે છે ને એટલે હવે ફૂટશે ને એમ ને. એટલે આપણે જો લીરા લઈ આવ્યા છે. હવે આ બધા ડ્રેગન બાંધે. આ જો બહુ, આ તો બહુ ઝૂકી ગયું છે. અહીંયા ઠેક નીકળ્યું છે, આ બાજુ નીકળ્યું છે. જો જો કાંટા ન લાગે, અને કાંટા એવા હોય આમ સીધું એમાંથી તૂટી જાય ને આપણી સ્કિન ની અંદર વયા જાય આખા કાંટા. અને આ તો ચોક કેવડું મોટું છે. આ 2 અલગ અલગ જાતના છે. આ મોટું છે, ફાફડા વણેલા ગાંઠિયા જેવું છે. એમાં 2 જાતના ગાંઠિયા. આ મોટું છે, આ 2 મોટા છે, અને ઓલા 2 નાના નાના છે. આ બધા બાંધી જ ને 4 એટલે જો આમનું નમી ગયું છે. અહીંયા તો બરી ગયું છે. જો અત્યારે 9 વાગી ગયા છે, અને અમે એક કાંઈ તો આપણે આ વાવતા આવ્યા છીએ જ્યાં, એટલે કે સોંપતા આવ્યા છીએ જ્યાં ખાલું હોય ત્યાં. અને હવે આમાં સોંપતા જાય છે. પપ્પા આમાં આવે છે, અમે આમાં જાય છે. એકલા લે છે. આપણે 2 વરસાદ લેતા હતા, જોવો પરસેવો ટીપા પડે નીતરી રહ્યા આખા. અમે નીતરી નાઈ લઈ એવી પરસેવો વરે છે. કારણ કે હાવ પવન છે જ નહીં અહીંયા. ફૂલ વરસાદનો આદર હોય ને એટલે વરસાદનો આદર હોય ને એટલે પવન ન હોય પડી જાય, તે તો આદર થાય એવું છે. હા. અને આ નીતરી છે એવી મહેનત કરી બિચારા જેતપુરમાં. ઈ મજૂરનું ખેડૂત નું થતું હોય છે, વાવણી વાવવા જવું. અને એ ખેતરમાં તો બટાજટી પડી છે, હંધિયાઈ થાંભલા ને દોયડા ને સિમેન્ટ ની ઠેલીઓ ને એમાં ઈ બિચારા વાવે કે આ ખમદાઈ ઉપાડે. એને પાક નું શું થાય? એમાં વરસાદે માથે આવ્યો પાછો. એને તો આખું વરહ ફેલ ગયો ને, હજી કઈ નિર્ણય નથી લીધો. એવું છે. જો અને જો આપણે વાવણીઓ છે, વાવણીયામાંથી દાણા ભરે, દવા વાળા જો દવા દાણા હોય. અને આટલું આમ ખાલું દેખાય, ખાલું જો અહીંયા દેખાય મોટું હોય ને સોંપી છે. બાકી વળી ક્યાંક કાટવા વળી દાંતેડી હોય આપણે
નાનું નાનું ખાડું ગારતું જવાનું હા અને સોંપતું જવાનું. લોંદા ઉપાડતા જાય છે પગમાં દાંતેડીમાં. જો આ રીતે આપણે ખાડું ગારીને નાનું નાનું ખાડું નાખી દઈ નાખી દેવાનું. હોય ન્યાય જેવું ન રહે એટલે નાખી દઈ. નકર આવડા હોય ને એ જ સોંપવાના હોય, પણ જીવ હાલે ને એટલે બધું લાગે. આયલા ભેગું બધું કરી નાખ. આયલા આ રીતના સોંપતું જવાનું આપણે. ગોવાનું કોનો ગોવાર. જો અત્યારે અમે થાકી ગયા ને એટલે અહીંયા બેલાની પાયર છે, આ પાયર માથે બેસી ગયા અને પપ્પાથી લેતા આવે છે. અને અમે થાકી ગયા ને તો અહીંયા બેલા માથે બેઠા ને તો બેલા જોતા હતા. જો આ બેલામાં હાથ ફેરવીને ત્યાં જો આવી આખી આ કપસી આ જી નાખી છે રેતીમાં ધૂળ ને આ બધું નીકળી જાય છે, આખું બેલું જ વિખાઈ જાય છે. જો આખું સિમેન્ટનું ક્યાંમાં નામ જ નથી, એટલે કે આવા બેલા જે હોય ને આવા લેવાના નહીં, આમાં સક્સેસ નથી. જો આખી બધી જો આ ધૂળું ને બધું ઉખડતું જાય. જો આમાં હાથ ફેરવી હજી આ પહેલો જ વરસાદમાં આવું થઈ ગયું. જો તો આ પછી આ બેલાનું થાય હું આમાં. જો આખો મનીષભાઈ અહીંયા સેટે આવી હાયર કરી છે, પણ બેલામાં જો આવું થાય છે. એટલે પહેલા જ વરસાદમાં જે આવું થવા માંડ્યું આ બેલામાં. એટલે આ બેલા સક્સેસ નથી આવા રેતીના જે આવે છે સિમેન્ટના કપસીના બેલા, એટલે આવા સક્સેસ નથી. આ એટલે ક્યાંય વાપરવા નહીં આવા. સસ જ નથી આવેલા. જો ને આમાં માથ કરતા ઉખડતું જાય છે. આનું સણતર માથે પડે, આ કડિયાની મજૂરી દેવી અને સિમેન્ટનો ખર્ચો, એટલે આવા બેલા તો વપરાય જ નહીં. સણતર કામ કરવું હોય ને એમાં ઓલા જ વાપરવાના આપણે જે પથ્થરના નીકળે એ જ ભૂકીના, એટલે કે આપણા ખાણમાંથી નીકળે. તો અત્યારે 10 વાગી ગયા, અમારે મિની બ્રેક પડી ગયો છે અને પપૈયું જો મમ્મીએ તોડી લીધું છે. એકેય બી નહીં, એકેય બી દો નીકળું જો આમાં. હાવ ખાલું સફરજની ચટણી જેવું. એ કોઈ બી જ નથી. નાનું છે પણ નાકનું બસો મીઠા બહુ છે. હજી 2 ઝીણા ઝીણા આમાં છે. આ સીધા અહીંથી તોડી લીધા. આપણે અહીંથી તોડીને આપણે ખાવાના સીધું બ્રેકમાં. આપણે ઘરે કઈ લેવાનું જાય. ખાઈ લેવાનું. અને આપણે જો આમાં પાણી ભરાતું હોય ને જ્યાં કે વરસાદનું, એટલે આપણે વાહે જ્યાં પાણી ભરાય ત્યાં કોદારી પપ્પાને ફેરવવા જ આવી જોશે. એટલે જોવે છે ક્યાં ક્યાં આમાં પાણી ભરાતું હોય ત્યાં આપણે વાહ પાછળ જઈને આમ જોવા જવું જોશે. એટલે જ્યાં પાણી ભરાતું હોય ત્યાં પસાર તોડીને કોદારીથી લીટો કરી નાખવાનો, એટલે પાણી બધું નીકળી જાય. પાણી ભરાય તો બરી જાય, માંડવી પચકી જાય ને એવું બધું થાય. અમુક અંદર દાણો હોય ત્યાં પીરી પડે ને એવું થાય. તો કાંઈ નહીં, ચાલો આપણે હવે પપૈયું ખાઈ લઈએ. અત્યારે 12:30 થઈ ગયા છે. અમે 2 ઉથલ મારી છે અને પવન અત્યારે આવવા માંડ્યો છે. અત્યારે વરસાદનો પવન વાવા માંડ્યો છે અને હવે વરસાદના વાદળો પણ મંડાણા છે. મેઘરાજાનું આગમન જેવું લાગે છે પાછું. કાલ તો આવ્યો તો આજે અત્યારે પાછા વાદળો થયા છે, એટલે આજે એવો વરસાદ આવશે ને છાંટાઈ ખરવા માંડ્યા છે. એટલે પવન એ ઉપડો છે અને વાદળો જો કેવા કડા કર્યા છે પણ આમાં નથી દેખાતા, એટલે આવશે એવું લાગે છે. આમથી વરસ તો આવે છે, એટલે આપણે ચાલો હવે ઘરે જઈએ. આવે એ પહેલા આપણે વીજ ચમકે ગમણી ઓર, હે વીજ ચમકે ગમણી ઓર, વાદળડી વરસે રે. વીજ ચમકે ગમણી ઓર, વાદળડી વરસે રે. વિનવે મોરલિયો ગાય ને મલહાર, ખમા બાપ મેં ભૂલિયા. વિનવે મોરલિયો ગાય ને મલહાર, ખમા બાપ મેં ભૂલિયા. મહિનાના કીધા તમે વાયદા, સુકાયા નીર બધે ધરતી ના સાયબા. 12 મહિનાના કીધા તમે વાયદા, સુકાયા નીર બધે ધરતી ના સાયબા. હે આવ્યો ધરતી નો ધણી મુસળધાર. ઘરે આવીને વાડિયાથી અહીંયા જો ઉપર આવ્યો હતો તો કેવા જો કાળા વાદળો છવાઈ ગયેલા છે. વરસાદ આવશે એવું લાગે છે. કાળું કાળું છે. આ બાજુ ખુલ્લું છે, આ બાજુથી વાદળો આવે છે.
જુનાગઢ બાજુથી જો કાળા કાળા વાદળો છવાયા છે, એટલે કે હવે વરસાદ આવશે એવું લાગે છે. અને પક્ષીઓ ઉડા ઉડ કરે છે, મસ્ત પારેવા ચણતા હતા પણ ઉડી ગયા હવે. પક્ષીઓનો કલચોર થાય છે અને વાદળાઓ પણ ઘેરાણા છે. આજે 1.5 થયો ને હતા પાછો વરસાદ આવી ગયો છે. હવે તો વરસાદ આપણે બધાને વાવણી થઈ ગઈ. હવે તો આપણે નહોતો જોતો પણ અત્યારે આગાહી હે વરસાદ આવ્યા કરે. એમાં હવે કઈ થાય નહીં, નહોતો આવતો અને આવી ગયો તો હવે આવ્યા કરશે વરસાદ. આપણે 5 તારીખ સુધી પછી 7 તારીખ સુધી કઈક આગાહી છે આપણે. એટલે વરસાદ જો પાછો જોરદાર ચાલુ થઈ ગયો છે. અત્યારે કાલે 1:30 વાગે આવ્યો, નાઈ જાય 1:30 વાગે આવ્યો. જો પાણી કાઢવા માંડ્યું પાછું, જોરદાર આવી ગયો. હજી ચાલુ જ છે જોરદાર. કાલની જેમ મને એમ છે અત્યારે વરસતો જ રહે. પાણી તો પણ આખા ફરિયામાં ભરાઈ ગયું છે ને આયલું જાય છે. આ ખૂણો આખો ભરાઈ ગયો છે પાણીનો. તો પાણી હા, તો આમ જો કેટલું પાણી આયલું જાય છે. ફળિયામાં પાણી હમાતું નથી. આમેલાની તારે દખણ વરિયા એના જેવું છે. મેહુલે માંડા મંડાણ રે કાલે આવા ટાણે મંડાણો તો 1:30 વાગે મંડાઈ ગયો હે. એટલે હવે આગાહી તો ઈ તો આવવાનો જ છે આપણે. પછી જોવા સ્ટેટસ માં બધાય ગીત ઉત્તરે ગાય જાને દખણ વરિયા મેહુલે માંડા હે મંડાણ. હવે 2-3 દિવસ ધરતી નો ધણી આવ્યો ભાઈ. ધરતી નો ધણી કાણે જ આવ્યો. બધે મોડું લાગતો તો 11 પછી જ વાવણી થાય. આવી ગયા હોય ને તો બીજ ઉપર થાય તો મોડું કેવાય. બાકી આ 11 પછી ની વાવણી એટલે ટાઈમ જ છે. બધા મોડું લાગતું હતું એટલે ટાણે આવી ગયા ભાઈ મેઘરાજા. આપણે તો આપણા એક ખેતર ની ઉપાધિ છે, એને તો આખા જગત ની ઉપાધિ છે. એનું ટાણું ઈ ન ભૂલે. એ વરસવાના ટાઈમે વરસી ગયા આપડે. 2 વાગ્યા છે, કોલેજ ની બહાર નીકળ્યા તો વરસાદ આવ્યો. સવારે મોર્નિંગ માં જયારે આવવાનો ટાઈમ થયો ને ત્યારે વરસાદ હતો. કુંજલ પલળી ને આવી. તા કુંજલ મારો મોબાઈલ ખરાબ થઈ ગયો. મોબાઈલ ઈ હાલતો બંધ થઈ ગયો છે. લેપટોપ નું ધ્યાન રાખવા જેવું છે બેમાં. લેપટોપ હવે જોઈએ થાય તો થઈ જાય. હા, ઈ તો અહીં રાખી શકી. હવે મારે આમ ગેટ સુધી જવાનું છે કારણ કે બસ હમણાં આવશે. જાશું વરસાદમાં, બીજું તો શું હવે. તો વરસાદ ફૂલ આવ્યો ને તો ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે. કેવા પાણી ભરાણા છે, સહેલું જાય છે. અને સામેની સાઈડ અમારે એવી પ્રોબ્લેમ થઈ છે, બસ અહીં અટકી ગઈ છે. બીકોઝ સામે થાંભલો પડી ગયો છે, એટલા માટે એનું કામ ચાલે છે. ખેતરમાં પાણી પણ એટલા ભરાઈ ગયા છે, સેલાઈ જો વહીને જાય છે. અને અહીંયા છે ને આગળ થાંભલાનું કામ ચાલુ છે, થાંભલો પડી ગયો છે એટલા માટે બસ અડધી કલાકથી અહીંયા સ્ટોપ છે. થાય ને તો સારું છે. હવે જો આમ કેવા ખેતરમાં પાણી ભરાઈ ગયા. આવતો નતો. તો અત્યારે 5 વાગી ગયા છે અને જો હજી થોડા ચરફરાટ ચાલુ છે. વરસાદ અત્યારે ઠેક આરામ લીધો ને એમાં ચરફરાટ ચાલુ જ છે. હજી હાવ તો રહ્યો જ નથી. એટલે છાંટા તો આપણે ખરે જ છે. જો આમાં છે ને આવી રીતના ભીનું પડ્યું રહે ને તો સેવાર જામી જાય. ચાલુ વરસાદ રહે એટલે પછી શું સેવારી જાય ને. આમાં જો ખાબોચિયા ભરાય છે પણ આમાં કહવાનું ઓમ ફરી છોકરી રજ ન હોય એટલે ઓમ પછી શું છે તો કહવું પડે. એવું છે. દીદી જો પણ મકાઈ લઈને આવી, બાફી મકાઈ અને આઈસ્ક્રીમ લઈને આવી. બે ખાતું એવું છે. તો હાલો આપણે મકાઈ ખાઈ લઈએ. રિફિલ કરે છે મમ્મી. ચોખ્ખી મસ્ત દાળ ઘરની ગઈ ને ઘરના થતા નાળા. એવું છે. અત્યારે 8 વાગી ગયા છે અને દીદીએ શું બનાવ્યું છે ને જમવામાં તમને બતાવું કે બટાકાના ભજીયા છે અને મરચાના ભજીયા બને છે. અહીંયા મરચીના એટલે કે આપણે આ કેવા કડકડિયા કહેવાય આને. જો આ રીતના આપણે લોટ આવો આછો એવો નાખવાનો, આમ બહુ બોરવાના નહીં આપણે. એટલે મસ્ત એવા કડકડિયા થાય. કા લેવા વધારે ભાવે. એટલે જો આ બટાકાના ભજીયા પડે છે. આપણે મેથીના તો હમણાં બહુ ખાતા, બટાકાના મરચાના નથી ખાતા. મરચાના ખાતા પણ બટાકાના નથી ખાતા. એટલે આપણે એના ભજીયા બને છે. છેક ઓનિયન ના છે. અહીંયા બટેકા તો અહીંયા પડ્યા છે એટલે મને એમ લાગ્યું કે એ છે. એટલે ઓનિયન ને બટાકા અને મરચા છે. જો અહીંથી ઓનિયન લેતી જાય છે મને એ દેખાણું નહીં. એટલે 3 વેરાયટીના આપણે ભજીયા
બને છે. શું મમ્મી બેસી ગઈ? જમવાનું તૈયાર થાય તો ખાઈ. એ વાત જોવે છે ભજીયા. હા, વરસાદના માહોલમાં તો ખેડૂને ભજીયા ભજીયા તો જોઈ, ચણાનો લોટ જોઈ, ગાંઠિયા ભજીયા કે પછી પુડલા. હા, એ પછી 2 દી પેલા ખાતા હોય તો ઈ હાલે. એટલે હવે આ આપણે ચોમાસું આવ્યું ને એટલે ભજીયા ને પુડલા વધારે થાય. અને પુડલા ને ચણાનો લોટ આયરે લગાવવાના ને ખેડૂને વધારે. એ પછી ખાલી ચટણી ને ભજીયા હોય તો હાલે. હા, કોઈ નહીં. બીજું કાંઈ ન જોઈ. ને જો વરસાદ અત્યારે હવે શાંત થયો છે તો રાતનો તો આમ ઝરફરાટ થોડો બહુ તો આવતો જ રહે, એમ છાંટા તો ફેરા જ કરે. વિરામ લઈ લીધો છે હવે. આજ તો પણ 1:30 વાગ્યાનો ચાલુ રહ્યો, અટાણે 7:30 વાગ્યા સુધી. તો એટલો બધો વરસાદ આવે. રાજકોટમાં વરસાદ નથી લે. રાજકોટ, અમદાવાદ કે વરસાદ જ ફોન આવ્યો નથી. કે અમારે સવાર ઝાપટું નાખ્યું પછી કઈ છે જ નહીં કે. જો આવી રીતનું છે. કઈ વાંધો નહીં. હવે આપણો વ્લોગનો અહીંયા એન્ડ કરી દઈએ. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवो का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण, जय जय कृष्ण।